सभाकल्पतरुं वन्दे वेदशाखोपशोभितं शास्त्रपुष्पसमाकीर्णं विद्वद्भ्रमरमण्डितं। जय श्री स्वामीनारायण। भारतना मुख्य 4 धामोमांथी एक पूर्व दिशामां आवेલું जगन्नाथपुरी विषे હું તમને ऐतिहासिक कथा कहीश। जगन्नाथपुरीनी कथा बहु सरस छे। તમને પહેલો પ્રશ્ન થતો હશે કે જગન્નાથપુરીનું મંદિર કોણે બનાવ્યું? તો જગન્નાથપુરીનું મંદિર બનાવનાર રાજા ઇન્દ્રદ્યુમ્ન હતા। તે માલવ પ્રદેશના રાજા હતા અને તેમને ભગવાન સપનામાં આવ્યા અને તેમને કહ્યું કે નીલાંચલ પર્વતની ગુફામાં નીલમાધવ કરીને મૂર્તિ છે, તમે મંદિર બનાવો અને તેમાં તે મૂર્તિને સ્થાપિત કરો। અને રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ નીલાંચલ પર્વતની ખોજમાં। અને પછી સૈનિકો નીલાંચલ પર્વતની ખોજમાં ગયા અને તેમાં એક બ્રાહ્મણ હતા, તેમનું નામ વિદ્યાપતિ હતું। તેમને સાંભળેલું કે સબર કબીલાના લોકો તે નીલમાધવની પૂજા કરે છે અને તેમના દેવોને નીલાંચલ પર્વતની ગુફામાં છુપાવીને રાખ્યા છે। અને તેમને એ પણ ખબર કે સબર કબીલાના મુખિયા વિશ્વવસુ તે નીલમાધવના ઉપાસક છે। પછી ચતુર્વિદ્યાપતિ બ્રાહ્મણે તેમની પુત્રી સાથે વિવાહ કરી લીધા અને તેમની પત્નીની મદદથી તે નીલાંચલ પર્વતની ગુફા સુધી પહોંચવામાં સફળ રહ્યા। પછી તેમને નીલમાધવની મૂર્તિ ચોરી કરી અને રાજાને આપી અને આ વાત વિશ્વવસુને ખબર પડી તો વિશ્વવસુ ખૂબ દુઃખી થયા। અને ભાગવતમાં ભગવાન કહે છે કે અહમ ભક્ત પરાધીનો, કે ભક્તનું દુઃખ જોઈ ભગવાન પણ દુઃખી થઈ જાય છે અને ભગવાન ખૂબ દુઃખી થયા વિશ્વવસુને દુઃખી જોતા। પછી ભગવાન પાછા ગુફામાં આવી ગયા અને રાજાને કહેતા ગયા કે તમે મંદિર બનાવો, હું એકના એક દિવસ જરૂર આવીશ। અને પછી રાજાએ વર્ષો વીતી ગયા અને મંદિર બનાવ્યું અને પછી તેમાં વિષ્ણુ ભગવાનને વિરાજમાન થવાનું કહ્યું અને ભગવાન સપનામાં આવ્યા અને તેમને કહ્યું કે દ્વારકાથી લાકડાનો ટુકડો તરતો તરતો તમારા સમુદ્રના કિનારે આવ્યો છે, તમે તે લાવો અને તેમાંથી મારી મૂર્તિ બનાવો। અને પછી રાજાએ સવાર પડતા સૈનિકોને આદેશ આપ્યો, જાઓ સમુદ્રના કિનારેથી લાકડાનો ટુકડો લાવો। અને સૈનિકો ગયા, લાકડાનો ટુકડો તો મળી ગયો પણ તે લાકડાનો ટુકડો ઉપડતો ન હતો। પછી રાજાએ નીલમાધવના અનન્ય ભક્ત અને ઉપાસક એવા વિશ્વવસુની મદદ લીધી અને કહ્યું કે તમે અમારી મદદ કરો આ લાકડાનો ટુકડો મંદિર સુધી પહોંચાડવામાં। અને વિશ્વવસુ અને રાજાના સૈનિકો અને બધા મળીને તે લાકડાના ટુકડાને મંદિર સુધી પહોંચાડ્યો। હવે વાત આવી મૂર્તિ બનાવવાની તો રાજાના કારીગરોએ લાખ કોશિશ કર્યા બાદ પણ તેમાં મૂર્તિમાં છીણી લાગતી ન હતી। અને પછી વિશ્વકર્મા સ્વયં આવ્યા અને વૃદ્ધનું રૂપ લઈ આવ્યા અને સાથે 2 કારીગરોને સાથે લાવ્યા। પછી તેમને કહ્યું કે અમે 21 દિવસમાં મૂર્તિ બનાવીને તૈયાર થઈ જશે, પણ તમારે અમારી શરત માનવી પડશે। અને રાજાએ કહ્યું કે શરત બોલો। અને પછી વૃદ્ધ કારીગરોએ કહ્યું કે અમે મૂર્તિનું કામ એકાંતમાં કરીશું, તેને કોઈ જોઈ નહીં શકે અને જો તેને કોઈ જોશે તો મૂર્તિનું કામ અધૂરું જ રહી જશે। અને રાજાએ શરત માની અને એક કક્ષમાં મૂર્તિ બનાવવાનું કામ ચાલુ કરાવ્યું। પછી તેમાં મૂર્તિ બનાવવાનું કામ ચાલુ પણ થઈ ગયું। અંદરથી છીણી અને હથોડીના અવાજો આવવા લાગ્યા અને બધાને થયું કે મૂર્તિનું કામ ચાલુ થઈ ગયું છે। પછી એક દિવસ ત્યાંથી રાણી પસાર થયા અને તે રાણીનું નામ ગંડુચા દેવી હતું। તે ત્યાંથી પસાર થયા અને તે કક્ષ પાસે ઊભા રહ્યા તો છીણીને હથોડીના અવાજો આવતા બંધ થઈ ગયા। અને પછી તેમને રાજાને બોલાવ્યા અને રાજા આવ્યા અને તેમને થયું કે કંઈ વૃદ્ધ કારીગરો મૃત્યુ તો નથી પામ્યા। અને શરત અને બધું તેમને સાઈડમાં મૂકી અને રાજાએ આદેશ આપ્યો સૈનિકોને દરવાજા ખોલવાનો। અને જેવા દરવાજા ખુલ્યા તેઓ ત્રણેય વૃદ્ધ કારીગરો ગાયબ થઈ ગયા અને અધૂરી મૂર્તિઓ સામે હતી। તેમાં કૃષ્ણ ભગવાન અને તેમના મોટા ભાઈના નાના નાના હાથ અને સુભદ્રાજીના હાથ અને પગ બંને ન હતા। અને પછી રાજાએ ભગવાનની ઈચ્છા પ્રમાણે તે મૂર્તિને સ્થાપિત કરવાનો નિર્ણય લીધો અને પછી તે મૂર્તિને સ્થાપિત કરી અને હાલ વર્તમાનમાં પણ તે ત્રણેય ભાઈ બહેનોની મૂર્તિ એ જ રૂપમાં વિરાજમાન છે। અને હાલ તે વર્તમાનમાં જે મૂર્તિ અને જે મંદિર છે તે 7મી સદીમાં બનાવાયું છે અને તે મંદિર 3 વાર તૂટી ચૂક્યું છે।
તે મંદિરનું નિર્માણ ઈસવીસન પૂર્વે 2માં થયું હતું અને 1174માં ઓડિશાના શાસક ભીમદેવે તે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. બસ આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી સ્વામિનારાયણ, જય જગન્નાથ.